ચાલો મારા મન મોજીલા વાલીડાઓ આપણે આવી ગયા છીએ એવા વાક્યો લઈને કે જે આપણે દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ। જ્યાં સુધી મને ખબર છે તે આવશે નહીં, જ્યાં સુધી મને ખબર છે તે સૂતો હશે, જ્યાં સુધી મને ખબર છે કે તેઓ સમયસર આવશે નહીં। તો ચાલો જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી હું જાણું છું એવા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ। તો ચાલો થઈ જાવ તૈયાર। એઝ ફાર એઝ આઈ નો, એઝ ફાર એઝ આઈ નો એટલે કે જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી હું જાણું છું, જ્યાં સુધી મને ખબર છે। ચાલો એ પહેલાં પછી જો એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી મને ખબર છે। યુ ઓલ જો યુ વિલ સ્પીક તમે બોલશો, યુ વિલ સ્પીક તમે બોલશો, યુ ઓલ વિલ સ્પીક તમે બધાય બોલશો। કેમાં? અંગ્રેજીમાં। જ્યાં સુધી મને ખબર છે એ જ્યાં સુધી મને ખબર છે તમે બધા અંગ્રેજીમાં બોલશો। ચાલો થઈ ગયું વાક્ય। એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે તમે બધા અંગ્રેજીમાં બોલશો। એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે હી વિલ કમ હિયર તે અહીં આવશે, તે અહીં આવશે। આફ્ટર યુ, આફ્ટર યુ એટલે તમારા પછી। જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી હું જાણું છું। આમ પણ થઈ શકે હો મિત્ર, જ્યાં સુધી મને લાગે છે એઝ ફાર એઝ આઈ ફીલ, એઝ ફાર એઝ આઈ નો હી વિલ કમ હિયર આફ્ટર યુ જ્યાં સુધી મને ખબર છે તે તમારા પછી આવશે। એઝ ફાર એઝ આઈ નો હી વિલ ગો વિથ અસ જ્યાં સુધી મને ખબર છે તે આપણી સાથે આવશે। એઝ ફાર એઝ આઈ નો યુ વિલ નોટ ઇટ, ચાલો એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે યુ વિલ નોટ ઇટ તમે ખાશો નહીં। ક્યાં સુધી? જોઈએ આપણે વિધાઉટ। આ શું છે? પ્રિપોઝિશન, પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે। મિત્રો અહીંયા શબ્દ છે ઇંગ્લિશ, શું છે? ઇંગ્લિશ। એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે તમે અંગ્રેજી મને જો એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે તમે અંગ્રેજી શીખ્યા વગર ખાશો નહીં। ઓહો હો, એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે। ચાલો ઉપરના 4 વાક્ય ભવિષ્યકાળના હતા, હવે 2-3 વાક્ય આવશે સાદા ભૂતકાળના, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। એઝ ફાર એઝ આઈ નો ધ્યેય કેમ તેઓ આવ્યા 5 મિનિટ્સ અગો 5 મિનિટ પહેલાં। જ્યાં સુધી મને ખબર છે તેઓ 5 મિનિટ પહેલાં આવ્યા। ચાલો બધા નીચે આ વિડીયોના અંત પછી કોમેન્ટ કરી નાખજો જ્યાં સુધી મને ખબર છે તમે, જ્યાં સુધી મને ખબર છે તમે બધા અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો। એઝ ફાર એઝ આઈ નો હી વેન્ટ ટુવર્ડ્સ હોમ જો એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે હી વેન્ટ તે ગયો, જો હી વેન્ટ ટુ હોમ, ટુ હોમ આપણે કેમ કહીએ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, આઈ એમ ગોઈંગ ટુવર્ડ સ્કૂલ। આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ એટલે શું? કે હું સ્કૂલે જઈ રહ્યો છું, અને ટુવર્ડ સ્કૂલ એટલે આઈ એમ ગોઈંગ ટુવર્ડ સ્કૂલ હું સ્કૂલ બાજુ જઈ રહ્યો છું, નક્કી નહીં સ્કૂલે જાઉં અથવા ન પણ જાઉં। એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે તે ઘર બાજુ ગયો। એઝ ફાર એઝ આઈ નો હી ઇઝ સ્ટીલ સ્લીપિંગ, સ્ટીલ એટલે હજુ, જ્યાં સુધી મને ખબર છે તે હજુ સૂતો છે, જ્યાં સુધી મને ખબર છે તે હજુ સૂતો છે। જ્યાં સુધી મને ખબર છે તમે બધા અંગ્રેજીમાં બોલશો। એઝ ફાર એઝ આઈ નો યુ ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ। એઝ ફાર એઝ આઈ નો ધે ઓલ આર ગોઈંગ ટુ રાજકોટ નાવ જ્યાં સુધી મને ખબર છે તેઓ બધા, જો ધે ઓલ તેઓ બધા અત્યારે રાજકોટ જઈ રહ્યા છે। એઝ ફાર એઝ આઈ નો સી ઇઝ નોટ એટ હોમ જ્યાં સુધી મને ખબર છે તેણી ઘરે નથી, જ્યાં સુધી મને ખબર છે તેણી ઘરે નથી, જ્યાં સુધી મને ખબર છે તેણી ઘરે નથી। એઝ ફાર એઝ આઈ નો સી ઇઝ નોટ એટ હોમ જ્યાં સુધી મને ખબર છે હું જાણું છું ત્યાં સુધી સી ઇઝ નોટ એટ હોમ તે ઘરે નથી। એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે ધે ઓલ આર ઇન ઓકેઝન ટુડે, ઓકેઝન મીન્સ કે પ્રસંગ, જ્યાં સુધી મને ખબર છે તેઓ બધા આજે પ્રસંગમાં છે। એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે માય ફાધર વિલ બાય સમથિંગ મારા પપ્પા કાંઈક ખરીદશે, જ્યાં સુધી મને ખબર છે મારા પપ્પા કાંઈક ખરીદશે ફોર મી, જો ફોર મી એટલે મારા માટે, જ્યાં સુધી મને ખબર છે મારા પપ્પા મારા માટે કાંઈક ખરીદશે। જ્યાં એઝ ફાર એઝ આઈ નો નોબડી વિલ કમ ઓન ટાઈમ, ચાલો એઝ ફાર એઝ આઈ નો જ્યાં સુધી મને ખબર છે નોબડી એ પહેલાં એવરીબડી એટલે દરેક વ્યક્તિ, સમબડી એટલે કોઈક, એનીબડી કોઈ પણ વ્યક્તિ, નોબડી કોઈ નહીં, નોબડી વિલ કમ ઓન ટાઈમ જ્યાં સુધી મને ખબર છે ભલે આપણે આજે ઢોસાનો
ઢોસાનો પ્રોગ્રામ કર્યો છે, ભલે આજે આપણે પીઝા ખાવા જવાના છે, પરંતુ મને લાગે છે કે કોઈ ટાઈમે નહીં આવે હો. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, નોબડી, કોઈ સમયસર આવશે નહીં, કોઈ ટાઈમે આવશે નહીં. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, હી વિલ નોટ સેન્ડ મી અ મેસેજ, જ્યાં સુધી મને ખબર છે, હી વિલ નોટ સેન્ડ, હી વિલ નોટ સેન્ડ મી, તે મને મોકલશે નહીં. શું? મેસેજ. જ્યાં સુધી મને ખબર છે તે મને મેસેજ મોકલશે નહીં. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, જ્યાં સુધી હું જાણું છું, જ્યાં સુધી મને લાગે છે. એઝ ફાર એઝ આઈ ફીલ, એઝ ફાર એઝ આઈ નો, યુ ઓલ હેવ, જો હેવ એસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ, યુ ઓલ હેવ નોન ઇંગ્લિશ વેરી વેલ, જ્યાં સુધી મને લાગે છે તમે બધાએ સારી રીતે અંગ્રેજી શીખી લીધું છે, જ્યાં સુધી મને લાગે છે તમે બધાએ સારી રીતે અંગ્રેજી શીખી લીધું છે. એઝ ફાર એઝ આઈ નો, ધે ઓલ હેવ ઇટન, જ્યાં સુધી મને લાગે છે, જો હેવ એસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ, જ્યાં સુધી મને લાગે છે તેઓ બધાએ ખાઈ લીધું છે. એઝ ફાર એઝ આઈ નો, ઓલ હેવ રીચડ ઓન ટાઈમ, જ્યાં સુધી મને લાગે છે બધા સમયસર પહોંચી ગયા છે, જ્યાં સુધી મને લાગે છે ઓલ હેવ રીચડ, હેવ એસ પ્લસ V3, જો આ બધા વાક્યમાં આપણે પ્રિપોઝિશન પ્લસ કન્જક્શન પ્લસ જેને કહેવાય કે પ્રિપોઝિશન પ્લસ આઈએનજી ઘણા બધા ગ્રામરના નિયમનો ઉપયોગ કરેલો છે. જ્યાં સુધી મને લાગે છે ઓલ હેવ રીચડ ઓન ટાઈમ, જ્યાં સુધી મને લાગે છે બધા સમયસર પહોંચી ગયા છે. એઝ ફાર એઝ આઈ નો, એક્સેપ્ટ પરેશ ઓલ આર કમિંગ, જો એક્સેપ્ટ પરેશ એટલે શું ખબર છે? એક્સેપ્ટ પરેશ એટલે કે પરેશ સિવાય, ચાલો જ્યાં સુધી મને લાગે છે પરેશ સિવાય બધા આવી રહ્યા છે, પરેશ સિવાય બધા આવી રહ્યા છે. આમ હોત તો બિસાઇડ્સ પરેશ ઓલ આર કમિંગ, એટલે કે પરેશ ઉપરાંત બધા આવી રહ્યા છે. એનો મતલબ એમ કે પરેશ તો આવી રહ્યો છે, એ સિવાય બધા આવી રહ્યા છે. એઝ ફાર એઝ આઈ નો, એક્સેપ્ટ પરેશ ઓલ આર કમિંગ, જ્યાં સુધી મને ખબર છે પરેશ સિવાય બધા આવી રહ્યા છે, એનો મતલબ એમ કે પરેશ એક આવશે નહીં. જ્યાં સુધી મને ખબર છે, ચાલો એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, વી વિલ સ્ટે ઇન રાજકોટ, અમે રાજકોટમાં રોકાશું, ટીલ મંડે, સોમવાર સુધી. મિત્રો યાદ રાખજો, મારા મોજીલાઓ યાદ રાખજો, વી વિલ સ્ટે ઇન રાજકોટ ટીલ મંડે. તમે જુઓ તો ખરા, આ બધામાં બે વાક્ય છે. એઝ ફાર એઝ આઈ નો અલગ કરી નાખો, બાકી જે કાર્ડનું વાક્ય હોય એ કાર્ડના વાક્ય. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, વી વિલ સ્ટે ઇન રાજકોટ, અમે રાજકોટમાં રોકાશું સોમવાર સુધી. હકાર વાક્યમાં સુધી માટે, સમય માટે ટીલ આવે, નકાર વાક્યમાં અનટીલ આવે. અમે સોમવાર સુધી રાજકોટમાં રોકાશું, વી વિલ સ્ટે ઇન રાજકોટ ટીલ મંડે, અમે સોમવાર સુધી રાજકોટમાં રોકાશું નહીં. નકાર વાક્યમાં શું આવે? અનટીલ. જોઈએ, જ્યાં સુધી મને ખબર છે અમે સોમવાર સુધી રાજકોટમાં રોકાશું નહીં. એઝ ફાર એઝ આઈ નો, વી વિલ નોટ સ્ટે ઇન રાજકોટ અનટીલ મંડે. એઝ ફાર એઝ આઈ નો, જ્યાં સુધી મને ખબર છે, નોટ ઓનલી મધર બટ ઓલ્સો ફાધર, માત્ર મમ્મી જ નહીં પપ્પા પણ સોમવારે આવશે, વિલ કમ ઓન મંડે. એઝ ફાર એઝ આઈ નો, નોટ ઓનલી મધર બટ ઓલ્સો ફાધર વિલ કમ ઓન મંડે. જ્યાં સુધી મને ખબર છે, મમ્મી નહીં પપ્પા પણ સોમવારે આવશે. જ્યાં સુધી મને ખબર છે, આજે નહીં આવતીકાલે પણ હું ફ્રી નથી. ચાલો, જ્યાં સુધી મને ખબર છે તે પપ્પાને પૂછ્યા વગર આવશે નહીં. જ્યાં સુધી મને ખબર છે તે પપ્પાને પૂછ્યા વગર આવશે નહીં. અને એઝ ફાર એઝ આઈ નો, હી ઇઝ સ્લીપિંગ, ધેરફોર હી વિલ નોટ કમ બટ વી હેવ ટુ ગો. ચાલો, એઝ ફાર એઝ આઈ નો, એ પહેલાં જ્યાં સુધી મને ખબર છે તે પપ્પાને પૂછ્યા વગર આવશે નહીં. આ વાક્યનું તમે અંગ્રેજી કોમેન્ટમાં કરી નાખજો. ચાલો, એઝ ફાર એઝ આઈ નો, હી ઇઝ સ્લીપિંગ, ધેરફોર હી વિલ નોટ કમ બટ વી હેવ ટુ ગો. જ્યાં સુધી મને ખબર છે તે સૂતો છે, જ્યાં સુધી મને ખબર છે તે સૂતો છે, તેથી, ધેરફોર એટલે તેથી, જ્યાં સુધી મને ખબર છે તે સૂતો છે, તેથી, હી વિલ નોટ કમ, તે આવશે નહીં, બટ વી હેવ ટુ ગો, હેવ એસ પ્લસ 2 પ્લસ V1, પણ આપણે જવાનું છે. મારે
અંગ્રેજીમાં બોલવાનું છે આઈ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. મારે જવાનું છે આઈ હેવ ટુ ગો. મારે આવવાનું છે આઈ હેવ ટુ કમ. મારે રમવાનું છે આઈ હેવ ટુ પ્લે. મારે સૂવાનું છે આઈ હેવ ટુ સ્લીપ. મારે ખાવાનું છે આઈ હેવ ટુ ઈટ. જ્યાં સુધી મને ખબર છે તે સૂતો છે તેથી તે આવશે નહીં, પણ આપણે જવાનું છે. ચાલો મિત્રો, જ્યાં સુધી મને ખબર છે તે પપ્પાને પૂછ્યા વગર આવશે નહીં. એ વાક્યનું તમે અંગ્રેજી નીચે કોમેન્ટમાં કરી નાખજો. એ સિવાય જ્યાં સુધી મને ખબર છે તમે બધા અંગ્રેજીમાં ટાઈપ કરી શકો છો. જ્યાં સુધી મને ખબર છે તમે બધા અંગ્રેજીમાં બોલ્યા. ચાલો, આ 3 વાક્યનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. જ્યાં સુધી મને ખબર છે એઝ ફાર એઝ આઈ નો. જ્યાં સુધી હું જાણું છું એઝ ફાર એઝ આઈ નો. જ્યાં સુધી મને લાગે છે એઝ ફાર એઝ આઈ ફીલ. તો આ વાક્ય આપણે દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જો અંગ્રેજી નામે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.